બીકોમ સેમ 6 માં અભ્યાસ કરું છું. હું ઇન્ટર્નશિપ માટે બોટાદ જિલ્લા પંચાયત ખાતે ગઈ હતી અને ત્યાં મારો વિષય હતો હિસાબી કાર્યપદ્ધતિ અભ્યાસ. સંસ્થાનો પરિચય. જિલ્લા પંચાયતની અંદર અલગ અલગ ઘણી બધી શાખાઓ આવે છે, જેમાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે DRDA શાખામાં હું ગઈ હતી અને ત્યાં આ શાખામાં પણ અલગ અલગ ઘણી બધી યોજનાઓ આવે છે. PM આવાસ યોજના, સખી મંડળની યોજના અને જેમાંથી હું મનરેગા યોજના એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના આ યોજનાની અંદર ગઈ હતી અને આ યોજનાનું કામ છે એ ગ્રામીણ વિસ્તારને લગતું કામ છે. ગ્રામીણનો વિસ્તાર છે તેનો વિકાસ કેવી રીતે થાય એવો ઉદ્દેશ છે આ મનરેગા યોજનાનો. નેક્સ્ટ, ઇન્ટર્નશિપનો હેતુ કે મનરેગા વિભાગની અંદર પણ ઘણી બધી નાણાકીય અને વહીવટી પ્રક્રિયાઓ થાય છે, તો એ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ સમજવા માટેનો મારો હેતુ હતો અને ઓનલાઈન કઈ રીતે બધા હિસાબો થાય છે, વ્યવહારો થાય છે, ઓનલાઈન રીતે કયા વ્યવહારો થાય છે, કયા ઓનલાઈન રીતે ચૂકવણી કરવામાં આવે છે અને એક એકાઉન્ટ આસિસ્ટન્ટની જવાબદારી શું હોય છે એ જાણવાનો મારો હેતુ હતો. ત્યાં મારા સુપરવાઇઝર જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર ભરતભાઈ ગોહિલ હતા અને માર્ગદર્શક એકાઉન્ટ આસિસ્ટન્ટ નંદનીબેન હતા. એટલે એકાઉન્ટ આસિસ્ટન્ટની જવાબદારી શું હોય છે, તેમને કયા કાર્યો કરવાના હોય છે એ સમજવાનો મારો હેતુ હતો. નેક્સ્ટ, ઇન્ટર્નશિપ દરમિયાન કરેલ કામગીરી. તો ત્યાં વિવિધ રજિસ્ટરોમાં નોંધણી કાર્યો, ડેટા એન્ટ્રીની કામગીરી, સરકારી પત્રોનું ટાઈપિંગ અને ઓનલાઈન માહિતી નોંધાવવાની પ્રક્રિયા, આવી અલગ અલગ ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે કે જે એક એકાઉન્ટ આસિસ્ટન્ટને કરવાની હોય છે. અલગ અલગ રજિસ્ટરો હોય છે, ચેક રજિસ્ટર, બિલ રજિસ્ટર વગેરે રજિસ્ટરોમાં ડેટા એન્ટ્રીની કામગીરી કરવાની હોય છે. અને સરકારી પત્રો એટલે કે કોઈ પણ નાણાકીય ચૂકવણી થાય, નાણાકીય હિસાબ થાય, 5000 રૂપિયાથી લઈને 5 રૂપિયા હોય તો 5 રૂપિયાની ચૂકવણી થઈ હોય તો પણ એવો સરકારી પત્ર છે એ બનાવવાનો હોય છે. નેક્સ્ટ, ત્યાં આ કામગીરી સિવાય અલગ અલગ એવા 5 મુદ્દા છે કે જે નાણાકીય ચૂકવણી માટેના જરૂરી છે. પહેલું છે કે FTO, PFMS અને સ્પર્શ એકાઉન્ટ. આ ત્રણેય છે એ નાણાં ચૂકવવા માટે ઉપયોગ થાય છે, પરંતુ ક્યારે કોનો ઉપયોગ કરવો એ સમજવું એ ઘણું મહત્વનું છે. FTO જનરેટ કરવાની પ્રક્રિયા. તો FTO નો ઉપયોગ ક્યારે કરવામાં આવે કે જ્યારે કર્મચારીઓને વેતન ચૂકવવાનું હોય ત્યારે FTO નો ઉપયોગ કરવામાં આવે. FTO એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર. FTO ની અંદર સૌપ્રથમ છે ફર્સ્ટ કી નો ઉપયોગ કરવામાં આવે. ફર્સ્ટ કી એટલે કે એકાઉન્ટ આસિસ્ટન્ટ દ્વારા તેની પ્રાથમિક ચકાસણી કરવામાં આવે. પછી સેકન્ડ કી એટલે જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર સાહેબ તે પછી ચકાસણી કરે અને ત્યારબાદ જિલ્લા નિયામકશ્રીના ડિજિટલ સિગ્નેચર દ્વારા આ બધી જ પ્રક્રિયા છે એ મંજૂર કરવામાં આવે અને ત્યારબાદ જ કર્મચારીને વેતન ચૂકવવામાં આવે છે. પછી છે PFMS, પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. આનો ઉપયોગ ત્યારે કરવામાં આવે કે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા મજૂરોને તેમની મજૂરી ચૂકવવાની હોય અને એ મજૂરી છે ડાયરેક્ટ કેન્દ્ર સરકાર તરફથી આવે અને ડાયરેક્ટ જ તે મજૂરોના ખાતામાં જમા થાય. ત્યારબાદ સ્પર્શ એકાઉન્ટનો ઉપયોગ છે એ નાના ખર્ચાઓ હોય, કન્ટીજન્સી ખર્ચાઓ હોય એ ચૂકવવા માટે સ્પર્શ એકાઉન્ટનો ઉપયોગ થાય અને સ્પર્શ એકાઉન્ટમાં નાણાં ચૂકવણી છે એ સીધી રાજ્ય સરકાર તરફથી થાય છે. નેક્સ્ટ, ઓનલાઈન એકાઉન્ટ રિપોર્ટ અને ઈ-સરકાર. ઓનલાઈન એકાઉન્ટ રિપોર્ટની અંદર ઘણા બધા રિપોર્ટો તૈયાર કરવાના હોય છે. ફંડ રિલીઝના રિપોર્ટ હોય, વર્કવાઇઝ પેમેન્ટ રિપોર્ટ હોય, ખર્ચ અંગેના રિપોર્ટ હોય. આ બધા ઓનલાઈન એકાઉન્ટ રિપોર્ટ છે એ એક એકાઉન્ટ આસિસ્ટન્ટને તૈયાર કરવાના હોય છે. ત્યારબાદ ઈ-સરકાર એ એક સરકારી પોર્ટલ છે કે જેના ઉપર ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવે છે. જે પણ નાણાં ચૂકવણી કરી હોય કે જે પણ રિપોર્ટ તૈયાર કર્યા હોય, વિવિધ રજિસ્ટરોની નોંધણી હોય, બધાની યાદી છે એ ડિજિટલ રીતે આ ઈ-સરકારમાં રાખવામાં આવે છે. તેની અંદર ડેટા એન્ટ્રી કરવામાં આવે છે અને સાથે સાથે જો કોઈ નવી માહિતી હોય તો એનું અપડેટ છે એ ઈ-સરકારમાં કરવાનું હોય છે. અને સમાપન. આ ઇન્ટર્નશિપ દરમિયાન મારા જે અનુભવો હતા કે મને સરકારી નાણાકીય પ્રક્રિયાની જાણકારી મળી. સરકારી નાણાકીય પ્રક્રિયા કઈ રીતની હોય છે, તેમાં કેવી રીતે બધી પ્રોસેસ થતી હોય છે એ મને જાણવા મળ્યું.
છે એ ખૂબ જ સારો હતો, સપોર્ટિવ હતો અને સાથે સાથે મનરેગા યોજનાનો સ્ટાફ તો સારો જ હતો, પણ બાકીની જે બધી યોજનાઓ હતી તે બધા જ પણ અમને સપોર્ટ કરતા હતા, નવું નવું શીખવાડતા હતા અને નિયમિતતા અને ચોકસાઈનું મહત્વ સમજાવ્યું. એક તો સમયસર જવું પડે ઓફિસે એ તો બરોબર, પણ સમયસર જે કામ સોંપેલું છે એ પણ સમયસર પૂરું કરવું જ પડે. આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વધી અને સાથે સાથે ભવિષ્યના કારકિર્દી માટે માર્ગદર્શન પણ મળ્યું. ભવિષ્ય માટે ઘણી બધી જાણકારી મળી કે એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે શું શું કામગીરી કરવી પડે, કેવી કેવી પ્રોસેસ આવે. અને પડકારોમાં તો સૌપ્રથમ તો કોમ્પ્યુટરનો ઉપયોગ ઘણા દિવસથી કર્યો નહોતો, એટલે એક બે દિવસ એવું લાગ્યું અને પછી કોમ્પ્યુટર આવડી ગયું. અને સાથે સાથે એમાં જે પણ અમે ફોર્મ તૈયાર કરતા હતા, રજિસ્ટરના ફોર્મ તૈયાર કરતા હતા, એની અમારે પ્રિન્ટ કાઢવાની હોય. તો જ્યારે અમે એની પ્રિન્ટ કાઢીએ ત્યારે પ્રિન્ટર છે એ બગડી જતું. એટલે ત્યાં તો એવું હોય કે જો પ્રિન્ટર બગડે તો એનો આપણે રિપેર આપણે જાતે જ કરવું પડે. અને અમને તો આવડતું નહોતું, પણ અમારા માર્ગદર્શક નંદની બેન છે તેમને અમને પ્રિન્ટર રિપેર કરતા શીખવાડ્યું. બસ પછી અમને એ રિપેર કરતા આવડી ગયું. પછી જ્યારે ગમે ત્યારે એ બગડે ત્યારે અમે જાતે જ એ રિપેર કરી.